ઝારખંડમાં ફરીથી ઇન્ડિયા બ્લોકની સરકાર બનશે। રવિવારે સીએમ આવાસ પર ઇન્ડિયા એલાયન્સના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી કે જેમાં હેમંત સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। આ પછી તેઓ રાજભવન ગયા અને સીએમ પદ પરથી રાજીનામું આપીને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। રાજ્યની રચના બાદ આ પ્રથમ વખત સરકારનું પુનરાવર્તન થયું છે। અત્યાર સુધી દરેક ચૂંટણીમાં સરકાર બદલાતી હતી। રાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા હેમંત સોરેને રાજ્યપાલ સંતોષ ગંગવારે કાર્યવાહી સીએમની નિમણૂક કરી હોવાનું જણાવ્યું। તો શપથ ગ્રહણ સમારોહ આગામી 28 નવેમ્બરે સવારે 11:30 કલાકે થશે। સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન 5 ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરી શકે છે કે જેમાં જેએમએમને 6, કોંગ્રેસને 1 અને આરજેડીને 1 મંત્રી પદ મળી શકે છે। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।